मुख्यमंत्री भूपेन्द्र पटेलનું આજે જન્મદિવસ અડાલજ ત્રિમંદિરે દાદા ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા। દર વર્ષે જન્મદિવસે દર્શનથી દિવસની શરૂઆત કરતા હોય છે। રાજ્યની સુખ સમૃદ્ધિ માટે સીએમની વિશેષ પ્રાર્થના। तो हाल में दादा छे ते भगवानना चरणे पहोंच्या छे। अंडालज त्रिमंदिरे दादाए भगवानना आशीर्वाद लीधा छे। दर वर्षे जन्मदिवसना दिवसे तेओ दर्शन करी अने दिवसनी शरूआत करता होय छे, नवा वर्षनी शरूआत करता होय छे ने आ वखते पण तेओए आ परंपराने जाळवी राखी छे। तेमनी जे मान्यता छे तेने जाळवी राखी छे ने साथे ज हवे तेओए त्रिमंदिर खाते दर्शन करी अने भगवानना जे विशेष आशीर्वाद छे ते लीधा छे ने साथे राज्यना नागरिकोनी सुख अने समृद्धि माटेनी पण प्रार्थना छे ते करी छे। अंडालजना त्रिमंदिरे दादा छे ते भगवानना आशीर्वाद लेवा माटे पहोंच्या। पोताना जन्मदिवसनी शरूआत जे छे ते अहींया दादा भगवानना मंदिरे दर्शन करीने करता होय छे, त्यारे आ वर्षे पण तेओनी शुभ शरूआत जे छे दिवसनी तेमनी करवामां आवी छे। खास करीने धार्मिक आस्था अने आध्यात्मिक जोडाणने तेओ सौथी वधारे महत्व आपता होय छे अने वर्षोथी परंपरा रही छे के तेओ पोताना जन्मदिवसे दादा भगवानना चरणोमां शीश झुकावीने नमन करे छे, आशीर्वाद ले छे अने त्यारबाद राज्यनी सुख समृद्धि अने जनकल्याण माटे प्रार्थना करता होय छे। त्यारे आजे पण तेओ अहींया पहोंच्या छे अने भगवानना चरणोमां शीश झुकावीने तेओ जे छे ते नमन करी रह्या छे अने त्यारबाद जे छे तेओ આગના દિવસમાં अन्य जनकल्याणના કાર્યો જે છે તે કરશે। અમદાવાદ સહિત રાજ્યભરમાં પણ વિવિધ જગ્યા પર જે છે તે જનકલ્યાણના સેવાના કાર્યો જે છે આજે થવાના છે। ખાસ કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ એક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શાળાઓમાં પણ આઈસ્ક્રીમ વિતરણ સહિતની કાર્યો જે છે તે આજે થવાના છે। ત્યારે સમગ્ર દિવસ દરમિયાન રાજ્યમાં પણ વિવિધ સેવા કાર્યો થશે। ત્યારે વહેલી સવારે હાલમાં સીએમ જે છે તે મહાદેવના દર્શન કરી રહ્યા છે અને હવે તેઓ જે છે તે જે દાદા ભગવાનની જે નિરૂમાની જે અહીં સમાધિ આવેલી છે તેમાં પણ શીશ ઝુકાવશે અને ત્યારબાદ પોતાના દિવસની શરૂઆત કરશે। જી બિલકુલ આશુતોષ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર। तो हाल में लाइव दृश्यों तमे टीवी स्क्रीन पर જોઈ રહ્યા છો કે જે દાદા છે તે ભગવાન પાસે શીશ ઝુકાવી રહ્યા છે। સુખ શાંતિ અને સમૃદ્ધિનું તેઓ આશીર્વાદ છે તે મેળવી રહ્યા છે। तो टीवी स्क्रीन पर देखाता दृश्यों છે તે અંડાલજ ત્રિમંદિર ખાતેના છે કે જ્યાં ખાસ દાદા છે તે દર્શનાર્થે પહોંચ્યા છે ને તમામ જે મંદિરમાં લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે, રાજ્યના લોકોની સુખાકારી માટે તેઓ प्रार्थना કરી રહ્યા છે, પોતાના નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે। સાથે જ તેઓ દર વર્ષે આજ જે અનુસરણ કરતા હોય છે તેમના જન્મદિવસ નિમિત્તે તેઓ સૌપ્રથમ મંદિરે પહોંચતા હોય છે, ભગવાનના આશીર્વાદ મેળવતા હોય છે, વિશેષ પૂજા અર્ચન કરતા હોય છે ને જે બાદમાં દિવસ દરમિયાન અનેક જે મહત્વપૂર્ણ કાર્યો છે તે કરતા હોય છે। લોકોની સુખાકારી માટે તેઓ જનકલ્યાણના કાર્યો છે તેની શરૂઆત કરતા હોય છે ને આજે પણ તેઓએ આ જે અનુસરણ છે તે કર્યું છે।